રાષ્ટ્ર નિમિત્તે યોજેલ એવા મનસુખભાઈ એને એક વખત જોરદાર તાળીઓથી વધાવી લેજો. જોકે આવા કાર્ય કરે કે નહીં એના જ સંતાનો હારા હોય સમજી લો. કેમ કે સંજયભાઈ અને વિજયભાઈ એમના બે દીકરા તમે એના તાલુકા અમે જોજો એની કંઈક ની કંઈક એવી પુનાઈ હશે. અહીંયા એના આંગણે આવી તો આવો 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 ભાઈ આવો આવો ગમે તે હોય એવા એમના સંતાનો અને એમના ઘરના પણ પોષવાતા હોય તો જ આપણે. બાકી મારી જેમ ભી હોય તો દાઈ ન કરી શકીએ. એમાં આ બધું જે હાલતું હતું ને ત્યારે અહીંયા પાછળ એવી વાત કરતા હતી કે આ બહુ સારો પ્રોગ્રામ છે કે બોલતા તો આવડે નહીં દેશી માણસને કે હું ડુંગળી કરીને ડૂબી ગયો એમ મનસુખ પણ ડુંગળી કરીને હાવ ડૂબી ગયો. એટલે અહીંયા તાપતા તાપતા એમ કરતા હતા કે ઇન્દુભાઈ તમે જયારે ભજન ગાવ ને વગાડતા હોય કે સાહિત્ય કરતા હોય ને તારી કે તમારી સેફલી લેવી સેફલી નો કહેવાય એને સેલ્ફી કહેવાય. એમ અમારે મહાન આમ તો વ્યાસપીઠ કહેવાય. આ વ્યાસપીઠ ઉપર જે ઘણો બધો એક સેકન્ડનો પણ ટાઈમ ન હોય તો એ ટાઈમ લઈ અહીંયા અમારે વિનુ બપ્પો એવા છે તો એમને પણ તાલીઓથી વધાવી લેજો. અને જોકે હું મનસુખ ઘણા બધા ગાય વગાડી બેઠા થઈ ગયા અને અમારે પ્રવીણગીરી બાપુ હજી તબલા ઉપર એમને હજી એની સુવાની બજાવે છે એવા પ્રવીણ બાપુને પણ એક વખત તાળીઓથી વધારે લેજો. કેમ કે હરેક જગ્યાએ બાપુનો પ્રોગ્રામ હોય છે અને જો કે અમે જે શીખ્યા હોય તો એના હાથમાં એમ સમજી તો એવું જાય. તો આવા સરસ મજાના પ્રોગ્રામ હજી એક પણ પ્રોગ્રામ મેં મનસુખનો જવા દીધો નથી. એ મિત્રતાને એક વખત મારી મનસુખની મિત્રતાને એક વખત જોરદાર તાળીઓથી વધાવી લીધો. અને અમારે બાળકદાસ બાપુ અને જે બાપુનું નામ ચૂડિયાસરથી અમારા બાપુ વધાર્યા એને પણ અને અમારા ક્ષત્રિય સમાજનું સાઉન્ડ જય સોમનાથ એમને પણ તાળીથી વધાવી લેજો. હવે ઘણો બધો આપણી પાસે ટાઈમ નથી પણ અમારે મનસુખભાઈને હું એવું વિનંતી કરું છું કે ઘર હોય તો એવું કંઈ નથી હોતું. તો એક વખત મનસુખભાઈને હું વિનંતી કરું છું એક વખત જોરદાર તાળીઓથી બતાવી એમને અહીંયા સ્ટેજ ઉપર આવો.